આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. સંપાદન અને પઠન છે અશરફ નથવાણીનું. સમગ્ર વિશ્વમાં 10મી સપ્ટેમ્બરના દિવસને વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આત્મહત્યાના બનાવો અટકે તેવા ઉદ્દેશ્ય સાથે આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી થાય છે. ઓમ ફાઉન્ડેશન અને કચ્છ આત્મહત્યા નિવારણ ફોરમના સ્થાપક મનોચિકિત્સક ડોક્ટર દેવજ્યોતિ શર્માએ આ અંગે આકાશવાણી સાથે ખાસ વાતચીત કરી હતી. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી આમ તો 2003થી દર વર્ષે આખા વિશ્વમાં કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારત સરકાર તરફથી 2018થી વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસનું માન્યતા મળી છે. તે રજૂઆત કચ્છથી ઓમ ફાઉન્ડેશન કચ્છ સુસાઇડ પ્રિવેન્શન ફોરમ દ્વારા કરવામાં આવેલ હતી, જેને માન રાખીને સરકારે રાષ્ટ્રીય નીતિમાં એના સમાવેશ કર્યા અને તે અંગે જાગૃતતા લાવવા માટે 10 સપ્ટેમ્બરને માન્યતા આપી છે. આ દિવસે આપનો દેશમાં વિવિધ કાર્યક્રમો રેલી કરીને, સેમિનાર કરીને, વર્કશોપ ચલાવીને કરવામાં આવે છે, જેમાં આમ વ્યક્તિઓનું શિક્ષિત કરવામાં આવે છે અને જાગૃત કરવામાં આવે છે કે આત્મહત્યા અટકાવી શકાય છે. આત્મહત્યા 100% અટકાવી શકાય છે, પણ એના માટે એક ટ્રેનિંગ હોય છે. આ ટ્રેનિંગનું નામ ગેટકીપર ટ્રેનિંગ છે. અમારી સંસ્થા ઓમ ફાઉન્ડેશન અને કચ્છ સુસાઇડ પ્રિવેન્શન ફોરમ કચ્છમાં આ ટ્રેનિંગ ચલાવી રહ્યા છીએ અને આ ટ્રેનિંગમાં જોડાવા લોકો અમારા ફોન નંબર 9925267044 ઉપર સંપર્ક કરીને ગમે કઈ જગા ઉપર અમને બોલાવીને આ ટ્રેનિંગ કરાવી શકે છે. આ ટ્રેનિંગનો ફાયદો છે કે લોકો જે સમાજમાં, દાખલા તરીકે વકીલો છે, શિક્ષકો છે, ધર્મગુરુઓ છે, વિદ્યાર્થીઓ છે, જાગૃત નાગરિકો છે, સમાજસેવીઓ છે, આ ટ્રેનિંગ લેવા પછી આત્મહત્યા કરનાર વ્યક્તિને તુરંત ઓળખી શકશે અને તેનાથી સંપર્ક સાધીને તેને સમજાવી શકશે અને સમજાવીને તેને સારવારથી જોડી શકશે. એવા કરવાથી આત્મહત્યા 100% અટકાવી શકાય છે. કેવા વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે, આ જાણવું જરૂરી છે. આત્મહત્યા કરનાર વ્યક્તિ એકાએક આત્મહત્યા કરતો નથી. આત્મહત્યા કરવા પહેલાં અમુક ચેતવણી લક્ષણો છે દર્શાવે છે. દાખલા તરીકે આત્મહત્યાનું વાતો કરવી, ભૂતકાળમાં આત્મહત્યાનો પ્રયાસ કરેલા હોય, એના પરિવારમાં આત્મહત્યાનું બનાવ બનેલા હોય, અથવા તો દારૂ, ગુટકા, સિગરેટ વધારે માત્રામાં ઉપયોગ કરવા ચાલુ કરી દીધું હોય, પોતાના ઓચિંતા વસીહતનામા બનાવી દીધું હોય, નાની નાની વસ્તુઓમાં તુરંત ઝઘડો કરી લેતા હોય, અથવા તો માનસિક રોગોથી પીડિત હોય જેમ કે ડિપ્રેશન, સિઝોફ્રેનિયા, તો આવું વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે. અગર આવું વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે, તેને અટકાવવા માટે આપણે શું કરી શકીએ? આપણે ખાલી એક જ મુખ્ય વસ્તુ કહીશું કે જ્યારે પણ વ્યક્તિ ભૂલચૂકમાં પણ આવું વસ્તુ બોલે કે હવે મને જીવવું નથી, જીવીને શું કરશું, હે ભગવાન મને ઉપાડી લો, અથવા તો હવે મારા માટે જીવન નિરસ થઈ ગયા છે, કોઈ સંસારમાં હેતુ નથી રહ્યો, તો આવું વસ્તુને તુરંત ગંભીરતાપૂર્વક લઈને આવું વ્યક્તિને મનોચિકિત્સક પાસે જરૂર લઈ જવા જોઈએ. ખાલી આટલા કરવાથી આ વ્યક્તિના જાન બચી જશે. અને દવા જો ચાલુ કરવામાં આવે છે, મોટાભાગે એક જ ગોળી આપવામાં આવે છે અને છે 1 વર્ષ પછી બંધ પણ કરવામાં આવે છે. તો આત્મહત્યા બહુ સહજ રીતે અટકી શકે છે અને આવું વ્યક્તિને અમે લોકો મદદરૂપ કરી શકીએ અગર એની સારવારથી જોઈએ. આત્મહત્યા અટકાવવા વ્યક્તિ ઘરમાં જો જોખમી વસ્તુઓ છે, દાખલા તરીકે છરી, બંદૂક, કીટનાશક દવાઓ, જંતુનાશક દવાઓ, રસ્સી, આ સબ વસ્તુઓ આવું વ્યક્તિથી દૂર રાખવા જોઈએ. કારણ કે ઉશ્કેરાટ ક્ષણમાં એવા વ્યક્તિ આ વસ્તુઓનો પ્રયોગ કરી શકે છે. એવા વ્યક્તિ સાથે વાદ વિવાદ નહીં કરવા જોઈએ, પટકારવા નહીં જોઈએ, એને ચેલેન્જ નહીં કરવું જોઈએ કે તું તો ખોટું બોલો છે, ક્યારે તો કરીને બતા, આ ટાઈપની ખોટી વસ્તુ નહીં કરવા જોઈએ. તો અને એના ઉપદેશો પણ ના આપવા જોઈએ. વધારે પડતા ઉપદેશોથી પણ વ્યક્તિને કંટાળો बढ़ે છે અને આપઘાત કરીનું પ્રવૃત્તિમાં વધારો થાય છે, ક્રોધ આવે છે, કુંઠા આવે છે. એટલે આ વસ્તુઓ સમજીને અમે લોક પ્રેમપૂર્વક હૂપ અગર આપીએ તો આ વ્યક્તિને સારવારથી જોડીએ તો 100% આત્મહત્યા અટકી શકે છે. એટલે આત્મહત્યા એક સામાજિક સમસ્યા છે. સમાજને દરેક લોકોનું આ પરથી જાગૃત રહેવું પડશે અને આ પરથી જાગૃતતા મેળવવા માટે એના ગેટકીપર ટ્રેનિંગ લેવા જોઈએ. આ વિનંતી સાથે હું આપનું સહકારની અપેક્ષા રાખું છું. નમસ્તે. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું. સંપાદન અને પઠન હતું અશરફ નથવાણીનું.